ગોંડલની લોહિયાળ ગાથાથી સૌ કોઈ પરિચિત છે. ફિલ્મ કે વેબ સિરીઝમાં જે રાજનીતિ બતાવવામાં આવે છે એવી જ રાજનીતિ ક્યાંક ગોંડલમાં જોવા મળે છે. હમણાં થોડા સમય પહેલાં રીબડાના અનુરીતસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું. એ કેસ હતો ગોંડલના ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યાનો કેસ. પછી તેમના પુત્રએ સરેન્ડર કર્યું. એ અન્ય કેસ હતો. એ કેસનું નામ છે અમિત ખૂંટનો કેસ. અને હવે ગણેશ ગોંડલ પર કાનૂની ગાળીઓ કસાયો છે. એ કેસ છે રાજકુમાર જાટનો કેસ. ગોંડલ ભલે નાનું હોય પરંતુ હંમેશા ચર્ચામાં રહ્યું છે. ગુંડાગીરી, દબંગગીરી જેવા કુખ્યાત કાંડમાં ગોંડલ સામેલ છે. ત્યારે વાત કરવી છે ગણેશ ગોંડલની. જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ પર ફરી એકવાર કાનૂની ગાળીઓ કસાયો છે. રાજકુમાર જાટ નામના યુવાનના અપહરણ અને લાપતા થવાની ઘટનામાં પોલીસ ચોપડે અકસ્માતે મૃત્યુ નોંધાયું છે. ત્યારે આ જ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને સોંપાઈ હતી. અને હાલ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી મળી છે. આ સાથે જે બસની અડફેટે રાજકુમારનું મૃત્યુ થયું એ ડ્રાઈવરનું પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ રિપોર્ટ આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. હવે વાત કરીએ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની. તેમને ગત સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. એ કેસ છે 1988નો કેસ. ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં તેમણે 18 વર્ષનો જેલવાસ પણ ભોગવ્યો હતો. પરંતુ સામે પક્ષેથી ફરી અરજી કરાતા અનિરુદ્ધસિંહને સુપ્રીમ કોર્ટે સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય વાત કરીએ રાજદીપસિંહ જાડેજાની તો બહુચર્ચિત રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહે પણ ગત નવેમ્બર મહિનામાં ગોંડલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. આ કેસમાં રાજદીપ લગભગ 5 મહિનાથી ફરાર હતો. આમ જોવા જઈએ તો ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ લાંબા સમયથી વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. પરંતુ હાલમાં એક બાદ એક લોકો પર ગાળીઓ કસાતા ગોંડલની ગાથામાં કંઈ ફેરફાર થાય તો નવાઈ નહીં.